સ્વામિનારાયણ. જય કષ્ટભંજન દેવ. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ વતી હું સ્પષ્ટતા કરું છું. કોપીરાઇટ માત્ર કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિની સુરક્ષા માટે છે. હનુમાનજી તો સૌના છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં એવી ખોટી અફવા ચાલી રહી છે કે સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે હનુમાનજીના કોપીરાઇટ્સ કરાવી લીધા છે અને હવે કોઈ ભક્ત સંસ્થાની મંજૂરી વગર નવું મંદિર કે હનુમાનજીનું નામ રાખી શકશે નહીં. મંદિર આ બાબતને તદ્દન ખોટી અને ગેરસમજ ગણાવે છે. વાસ્તવિકતા અને કાયદાકીય પગલાંનું આ કારણ છે. સાળંગપુર ધામ ખાતે કિંગ ઓફ સાળંગપુર જે 54 ફીટની ઊંચી મૂર્તિ દાદાની સ્થાપના થઈ, તેના કેટલાક લેભાગુ તત્વો અને ધંધાદારીઓએ ભક્તોને છેતરવાનું મોટું નેટવર્ક શરૂ કર્યું છે. નકલી પ્રસાદ અને સાહિત્યની અંદર પણ સાળંગપુર ધામના નામે નકલી મૂર્તિઓ, સુવર્ણ વાઘાના ફોટાઓ, માળા અને દોરા તિલકનું ગેરકાયદેસર વેચાણ શરૂ કરાયું છે અને ઓનલાઈનમાં પણ ખૂબ મોટા પાયે છેતરપિંડીઓ ચાલુ રહી છે. સાળંગપુર ધામની નકલી વેબસાઇટ અને સોશિયલ મીડિયાના પેજ બનાવી ઘોડા ભક્તો પાસેથી નકલી રૂમ બુકિંગ, દાન અને સેવાના નામે કરોડો રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે. ત્યારે ઘણા ભક્તો ચીનથી નકલી મૂર્તિઓ બનાવી આસ્થા સાથે ખિલવાડ કરીને છેક ચીનથી નકલી મૂર્તિઓ બનાવવાના ઓર્ડર અપાયા, જેમાં પવિત્રતાનો કોઈ અંશ નહોતો. નકલી ટ્રેડમાર્ક એક વ્યક્તિએ તો સાળંગપુર ધામના નામે જ વર્લ્ડ ટ્રેડમાર્ક મેળવવાના કાનૂની અરજી કરી દીધી હતી. તેના માટે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર વતી આ સનાતન સ્પષ્ટતા કરી રહ્યું છું. આવી મોટી છેતરપિંડી અને આર્થિક લૂંટ વડા ભક્તોને બચાવવા માટે જ કાનૂની નિષ્ણાંતોની સલાહથી માત્ર સાળંગપુર ધામ સ્થિત કિંગ ઓફ સાળંગપુરની શ્રી વિશિષ્ટ મૂર્તિ, તેના સુવર્ણ વાઘા અને સંસ્થાના લોગો, તેના જ અમે કોપીરાઇટ અને ટ્રેડમાર્ક લેવામાં આવ્યા છે. અંજની પુત્ર હનુમાનજીના નહીં, ભગવાન હનુમાનજીના નામ, જાપ, પૂજા, અર્ચન, ભક્તિ કે નવું મંદિર સ્થાપવા માટે સંસ્થાને કોઈ જ વાંધો કે વિરોધ નથી. સમસ્ત ભગવાનના કોપીરાઇટ્સ ક્યારેય કોઈને મળી જ ના શકે. હનુમાનજી સદાય સૌના હતા, છે અને રહેશે. એમના પર કોઈ એકનો અધિકાર હોઈ ના શકે. જેમને પણ આ બાબતે શંકા હોય તેઓને હવે આ સાચી હકીકત સમજાઈ ગઈ હશે અને સર્વે સંતો, મહંતો, બ્રહ્મ સમાજ અને કોટી કોટી ભક્તો આ સત્યને સ્વીકારીને ગેરસમજોને દરગુજર કરે તેવી નમ્ર પ્રાર્થના અને કરોડો ભક્તોને આસ્થારૂપ ધર્મસ્થાનને કેન્દ્રમાં રાખીને કોઈ પણ પ્રકારનું રાજકારણ ન થાય એ આપણા સનાતનની એકતા માટે ખૂબ જરૂરી છે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. જય કષ્ટભંજન દેવ.